Just wait, please. Ben, please. So the group put on it to have your take on it. Refreshing. It brings different aspects of climate Trust change. ની જગ્યાએ mistrust થઈ ગયું છે. હા, Word yes. માં climate change. એ અને Nobody believes. ઘરનું ભૂલી ગયા છીએ, કોન્ટેક્ટ ભૂલી ગયા. હવે તો એટલા બધા દૂર વયા ગયા છે કે એ ખબર નથી કે આપણે દૂર આવી ગયા. Ah, yes. That feeling is there કે what we are doing is not, is wrong. Yes. એ પણ ભાન વહી ગયું છે. એટલે આ એક્ઝિબિશન actually draws your attention to basics. અને તારા ચોઇસ ઓફ કલર્સ, this is your signature painting. એક આ છે, એક આ બેન છે, તમારી બોટલ છે. અને તે તારું પેલું માઇગ્રેશન four extremely bright colors that draws your attention to it immediately. અને એકવાર પિક્ચર જો એની અસર થાય છે, પછી લખાણ વાંચો એની ડીપર અસર થાય છે, પછી પાછું પિક્ચર જો એટલે that whole process is actually iterative અને ઘોડાઈ જાય છે. આજે ખરેખર બહુ મજા આવે કરતો રહેજે એવી ભાવના છે. આપને બી જ્યારે એના યોગ્ય કોઈ પ્લેટફોર્મ લાગતો હોય ના ના આ ડિજિટલ કરીએ યુનિવર્સિટીઝમાં આપણે બધા જ યુનિવર્સિટીઝને મોકલીએ અને રાઇટિંગ એવી રીતે કરજે કે એની સાથે રિલેશનમાં રહેશે. નહીં તો ઓલું બહુ નાનું હોય અને પેઇન્ટિંગ મોટું હોય તો પીપલ વોન્ટ રીડ. પણ પહેલા 3 Yes, sir. I have found this exhibition extremely refreshing to look at. It's a very old problem of climate change, but the perspective that has been brought by the artists are breathtaking. The colors are divine, sharp and extremely bold and attractive. It draws your attention, and the real benefit is that you actually then start to read about it in the bottom, and then you go back to the painting. It's like an iteration where you realize what the artist has been trying to convey to you. It's a beautiful experience. I encourage everyone to visit and come to Gufa to see it. Thank you. Our so-called building plan has taken over ecosystem. People stop living with nature. इसके लिए वो कहते हैं वहाँ जाके प्लांट कर दो. So this is about the wheel particularly. How when there's a design we have gone deeper into ecosystem. बारिश का पानी cover story, cover of the past.
After Canada, she had all the Indian. It's a part of the aerobic. ઓકે સ્ટાર્ટ કેજો ઓકે મારું નામ તન્મય છે. હું અમદાવાદ બેઝડ ફિલ્મ મેકર છું અને વિઝ્યુઅલ આર્ટિસ્ટ છું. 6 મહિના પહેલાં વિચાર આવ્યો હતો કે આપણે કંઈક ક્લાઇમેટ ચેન્જ ઉપર એક આર્ટને એક્સટેન્ડ કરતું એક એક્ઝિબિશન કરીએ, જેનાથી ખાલી આર્ટને સેલ્ફ એક્સપ્રેશન નહીં પણ એના બિયોન્ડ બી લઈ જઈ શકીએ. એટલે એવી ઈચ્છા હતી કે જે એવરીડે જીવનમાં સટલી આપણા રોજિંદા ડે ટુ ડે જીવનમાં જે વસ્તુ ચેન્જ થાય છે અને ઓબ્ઝર્વ નથી થતી, એ એવી વસ્તુને લઈને આપણે એક્ઝિબિટ કરીએ. એટલે ક્લાઇમેટ ચેન્જના બહુ બધા થીમેટિક એરિયાઝ છે, એમાંથી 26 અલગ થીમેટિક એરિયાઝમાં આપણે પેઇન્ટિંગ્સ કર્યા છે. અને એક થીમેટિક એરિયામાં એક નાનો ચેન્જ જે આપણે એવરીડે બેઝિસ પર જોઈએ છે. એટલે નાનાથી નાનો ચેન્જ કે આપણું ટેમ્પરેચર સમરમાં વધતું હોય, વિન્ટર નાની થઈ જતી હોય, વોટર લોગિંગ થતું હોય, કાં તો ઓવરઓલ જે લાઇટનિંગ થતી હોય છે, એટમોસ્ફિયરિક ચેન્જીસ થતા હોય છે, એક્વેટિક ચેન્જીસ થતા હોય છે, એ બધાને લઈને આપણે આ એક્ઝિબિશન કર્યું છે. અને ઈચ્છા એ છે કે આપણે તો છે નેક્સ્ટ જનરેશનને બી ક્લાઇમેટ ચેન્જ વિશે અત્યારથી ખબર પડે, અને મોર એન્ડ મોર સ્કૂલ્સ કેન કમ, કોલેજીસના બધા આવે અને એક કન્વર્ઝેશન ઘરે લઈ જાય કે ક્લાઇમેટ ચેન્જ ઉપર બી 5 વસ્તુ શીખે અને એને પછી આગળ વધારે. એ હેતુથી આ એક્ઝિબિશન આપણે કર્યું છે. આ છે ને આખું વીક છે, 5મી એપ્રિલ સુધી ચાલવાનું છે, 4 થી 8 અહીંયા હશે. હા, અમદાવાદની ગુફા. નામ પરિચય અને આજે જે એક્ઝિબિશન શોકેસ કરવામાં આવ્યું છે, કેટલા પેઇન્ટિંગ્સ છે અને શું ખાસિયત? ઓકે સ્ટાર્ટ કેજો. રોલ. મારું નામ તન્મય છે. હું અમદાવાદ બેઝડ ફિલ્મ મેકર છું અને વિઝ્યુઅલ આર્ટિસ્ટ છું. 6 મહિના પહેલાં વિચાર આવ્યો હતો કે આપણે કંઈક ક્લાઇમેટ ચેન્જ ઉપર એક આર્ટને એક્સટેન્ડ કરતું એક એક્ઝિબિશન કરીએ, જેનાથી ખાલી આર્ટને સેલ્ફ એક્સપ્રેશન નહીં પણ એના બિયોન્ડ બી લઈ જઈ શકીએ. એટલે એવી ઈચ્છા હતી કે જે એવરીડે જીવનમાં સટલી આપણા રોજિંદા ડે ટુ ડે જીવનમાં જે વસ્તુ ચેન્જ થાય છે અને ઓબ્ઝર્વ નથી થતી, એ એવી વસ્તુને લઈને આપણે એક્ઝિબિટ કરીએ. એટલે ક્લાઇમેટ ચેન્જના બહુ બધા થીમેટિક એરિયાઝ છે, એમાંથી 26 અલગ થીમેટિક એરિયાઝમાં આપણે પેઇન્ટિંગ્સ કર્યા છે. અને એક થીમેટિક એરિયામાં એક નાનો ચેન્જ જે આપણે એવરીડે બેઝિસ પર જોઈએ છે. એટલે નાનાથી નાનો ચેન્જ કે આપણું ટેમ્પરેચર સમરમાં વધતું હોય, વિન્ટર નાની થઈ જતી હોય, વોટર લોગિંગ થતું હોય, કાં તો ઓવરઓલ જે લાઇટનિંગ થતી હોય છે, એટમોસ્ફિયરિક ચેન્જીસ થતા હોય છે, એક્વેટિક ચેન્જીસ થતા હોય છે, એ બધાને લઈને આપણે આ એક્ઝિબિશન કર્યું છે.